કોશિશ કરીએ છીએ। એનો દાખલો તમે અહીંથી લો કે ડ્રગ્સનો વિરોધ જિગ્નેશભાઈ મેવાણીએ કર્યો। અમે તો ખુલ્લેઆમ સમર્થન આપ્યું કે ભાઈ મુદ્દો સમાજનો છે, એમાં પાર્ટી અમે જોતા નથી। પણ ભાજપ વાળાએ શું વિરોધ કર્યો કે જિગ્નેશભાઈ મેવાણીની ભાષા ખરાબ છે। ભાઈ જિગ્નેશભાઈની ભાષા તો કદાચ હશે ખરાબ, પણ તમારા ધંધા ખરાબ છે એનું શું? ભાષા તો ભાષા સુધરી શકે। તમે જે ધંધા ખરાબ કર્યા, ડ્રગ્સ વેચાવાના લોકોના પરિવારમાં અત્યારે કેવી ઘટનાઓ બને છે, અને એક વાત હજુ કોઈના ધ્યાનમાં નથી આવી। ધ્યાનથી સાંભળજો, આ કોંગ્રેસ વાળા કેવા માણસો છે એ સાંભળજો। મારે નતું કેવું પણ કહી દઉં, અમારો વિરોધ કરતા હતા વિસાવદરની ચૂંટણીમાં, મારા વિરોધમાં પૈસા વેચતા હતા હોટલોમાં બેસીને બધા। ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ। જ્યારે સાચો મુદ્દો આવ્યો, સમાજનો મુદ્દો આવ્યો, તો આખી આમ આદમી પાર્ટી જિગ્નેશભાઈની સાથે ઊભી થઈ। પણ કોંગ્રેસ પાર્ટીમાં 15 ધારાસભ્યો છે, 2 રાજ્યસભાના સાંસદો છે, 3-4 પૂર્વ પ્રમુખો છે, 4-5 પૂર્વ વિપક્ષના નેતા છે, અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે, નગરપાલિકાના સભ્યો છે। કોઈ આવ્યું જિગ્નેશભાઈના સમર્થનમાં? આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને હુઈ ગઈ, ભલે એકલા બોલે, આપણે એને સપોર્ટ ના હાલે। અમે આપ્યો છે, અમારી પાર્ટીમાં નથી, તો અમને જોવો ને કોંગ્રેસ વાળાને જોવો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ નથી આપતા।